વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરીથી આ વિડીયોમાં તમારું સ્વાગત છે. છેલ્લે લગભગ 10મા ધોરણની અંદર સામાજિક વિજ્ઞાનમાં પાઠ 16 ઉત્પાદનના આપણે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણમાં આપણે છેલ્લે જોયું હતું ખાનગીકરણ વિશે કે ભાઈ ઈસવીસન 1951 થી લઈને ઈસવીસન 1990 આ 40 વર્ષ દરમિયાન ભારતનું જે અર્થતંત્ર હતું એ ભારતનું અર્થતંત્ર અંકુશ અને નિયંત્રણ હેઠળ હતું. પરિણામ સંજોગોમાં આયોજનનો માર્ગ અપનાવ્યો, પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી, સમયે સમયે પોતાની નીતિઓમાં પણ ફેરફારો કર્યા. છતાં પણ તમે જોવા જાઓ તો ભારત જેવા દેશનો આર્થિક વિકાસ ઝડપથી થઈ શક્યો નહીં. તો તેવા સંજોગોમાં ભારતે અગાઉ કરેલી ભૂલોને સુધારીને ઈસવીસન 1991 માં પોતાની નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકી હતી, જેના ભાગરૂપે આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ 3 નીતિ અપનાવી હતી. જેમાં લગભગ આપણે આર્થિક ઉદારીકરણ વિશે ચર્ચા કરી ગયા, ખાનગીકરણ વિશે ચર્ચા કરી ગયા. આજના આપણા જે ટોપિકની અંદર આજે આપણે વૈશ્વિકીકરણ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો કે ભાઈ વૈશ્વિકીકરણ એટલે શું? તો કે વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય. વૈશ્વિકીકરણ એટલે કે શું? તે કે ભાઈ વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે વૈશ્વિકીકરણ. બીજા શબ્દોમાં કહેવું હોય તો ભારતના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવું એને કહેવાય વૈશ્વિકીકરણ. ત્રીજા શબ્દોમાં કહેવું હોય કે ભાઈ વૈશ્વિકીકરણ એટલે શું? તો કે વિશ્વના તમામ દેશોને નજીક લાવવું, જેને કહેવામાં આવે વૈશ્વિકીકરણ. અત્યાર સુધી વિશ્વના તમામ દેશોનો જે વેપાર થતો હતો એ માત્ર પોતાના દેશ પૂરતો સીમિત હતો અને કદાચ બીજા દેશો સાથે કરતા પણ તે મુક્ત રીતે વેપાર થઈ શકતો નહોતો. એટલે કોઈ પણ દેશ ઝડપથી આર્થિક વિકાસ કરી શકતો નહોતો કે સાથે સાથે કોઈ પણ દેશની ટેકનોલોજી, કોઈ પણ દેશની ચીજ વસ્તુઓ સરળતાથી બીજા દેશને પ્રાપ્ત થઈ શકતી નથી. હવે થયું શું કે ભાઈ ઈસવીસન 1991 પહેલા ભારતનો જે માત્ર વ્યાપાર હતો એ ભારત સુધી સીમિત હતો. પરંતુ ઈસવીસન 1991 માં નવી ઔદ્યોગિક નીતિ અપનાવી, જેના પરિણામ સંજોગોમાં હવે ભારતનું જે અર્થતંત્ર છે વિશ્વના અર્થતંત્ર સાથે જોડાઈ ગયું. એટલે કે વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? વૈશ્વિકીકરણ. એનું પરિણામ શું આવ્યું? તો કે આ દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાથી શું થયું? તો કે ભાઈ વિશ્વના તમામ પ્રકારના જેટલા પણ દેશો છે એ તમામ પ્રકારના દેશોની જે વસ્તુઓ છે, સેવાઓ છે, ટેકનોલોજી છે અને જે શ્રમનો પ્રવાહ છે એ વિશ્વના તમામ દેશોને સરળતાથી શું થઈ શકશે? પ્રાપ્ત થઈ શકશે. જ્યારે સમગ્ર વિશ્વ એક થઈ રહ્યું છે, દરેક દેશનું વૈશ્વિકીકરણ થઈ રહ્યું છે, તો તેવા સંજોગોમાં વિશ્વના તમામ દેશોને તમામ વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો જે પ્રવાહ છે એ શ્રમનો પ્રવાહ વિશ્વમાં તમામ દેશોને સરળતાથી શું થઈ શકશે? પ્રાપ્ત થઈ શકશે. વૈશ્વિકીકરણ થવાથી જે તે દેશનો ઝડપથી શું થશે? વિકાસ થશે. કારણ કે વૈશ્વિકીકરણથી જે તે દેશનો વેપાર પણ શું થશે? વધશે. વેપાર વધશે એટલે ઉત્પાદન પણ વધશે. તેવા સંજોગોમાં ઉત્પાદન વધવાથી, વેપાર થવાથી જે તે દેશનો શું થશે? ઝડપથી આર્થિક વિકાસ થશે. તો હવે આપણે વૈશ્વિકીકરણ વિશે જોયું. હવેનો જે ટોપિક છે એમાં શું છે? તો કે વૈશ્વિકીકરણમાં મુખ્યત્વે નીચેના મુજબના સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે. તો ભાઈ કયા કયા સુધારા? તો પહેલું કે ભાઈ બે દેશો વચ્ચે વ્યાપારના અવરોધો શું કરવા? દૂર કરવા. જ્યારે બે દેશ
વ્યાપાર અર્થે જોડાતો હોય તો તેવા સંજોગોમાં બે દેશ વચ્ચે વેપારી જે કંઈ પણ મતભેદો હોય કાં તો પછી કોઈ પણ પ્રકારના અવરોધો હોય તો આ અવરોધો શું કરવાના, દૂર કરવાના, જેથી કરીને બંને દેશ મુક્ત રીતે શું કરી શકે, વેપાર કરી શકે, કોઈ પણ જાતના અવરોધ વગર, કોઈ પણ જાતના મતભેદ વગર. સાથે સાથે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેથી બે દેશો વચ્ચેની મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે. એ પૂછ કે ભાઈ આપણે ખાસ કરીને એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેથી કરીને બે દેશો વચ્ચેની મૂડીની હેરફેર. મૂડી એટલે શું? તો મૂડી એટલે અર્થતંત્રની ભાષા માત્ર પૈસા નહીં, પણ મૂડી એટલે અર્થતંત્રની ભાષામાં, અર્થશાસ્ત્રની ભાષામાં ઉત્પાદનમાં ઉપયોગ આવે એવા માનવ સર્જિત તમામ સાધનોને મૂડી કહેવામાં આવે છે. તો તેવા સંજોગોમાં જ્યારે સમગ્ર વિશ્વનું વૈશ્વિકીકરણ થતું હોય, સમગ્ર દેશોનું વૈશ્વિકીકરણ થતું હોય તો તેવા સંજોગોમાં દરેક દેશો વચ્ચે તેની મૂડીની શું થવી જોઈએ, સરળતાથી હેરફેર થવી જોઈએ. એની ઉપર કોઈ પણ પ્રકારનું રોકટોક કે કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોવો જોઈએ નહીં. જે દેશને જે જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તે કરી શકે છે. જે શ્રમિકને જે દેશમાં મહેનત કરવા જવું હોય, નોકરી કરવા જવું હોય કે રોજગારી મેળવવી હોય, કોઈ પણ દેશમાં જઈ શકે છે. એની પર કોઈ પણ દેશ પ્રતિબંધ લગાવી શકશે નહીં. એટલે એને કહેવામાં આવે છે કે ભાઈ બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થાય એવી પરિસ્થિતિનું શું કરવાનું, નિર્માણ કરવાનું છે. ત્રીજી વસ્તુ શું કે ભાઈ ટેકનોલોજીની હેરફેરના અવરોધો દૂર કરવા. કોઈ પણ વિશ્વનો દેશ જ્યારે કોઈ પણ પ્રકારની ટેકનોલોજી વિકસાવે તો ચોક્કસ એ ટેકનોલોજી વિકસાવવાથી જે તે દેશને તો લાભ થવાનો જ છે, પણ એ ટેકનોલોજી જો બીજા દેશોને પણ આપે તો કદાચ એ ટેકનોલોજીથી બીજા દેશના લોકોને પણ એટલો જ લાભ થાય. તો તેવા સંજોગોમાં ટેકનોલોજીની હેરફેરના પણ જે કંઈ પણ અવરોધો હોય એ અવરોધો શું થવા જોઈએ, દૂર. જો અવરોધો છે તે ટેકનોલોજીની મુક્ત રીતે હેરફેર થઈ શકશે નહીં. હેરફેર નહીં થઈ શકે તો કોઈ દેશ પાસે ટેકનોલોજી આવી શકવાની નથી, એનો લાભ લઈ શકવાનો નથી. પરિણામ સંજોગોમાં ટેકનોલોજીની હેરફેરના અવરોધો દૂર જો થાય તો દરેક દેશ એ ટેકનોલોજીનો લાભ લઈ શકે અને લાભ લઈને એ પોતાના દેશનો ઝડપથી આર્થિક વિકાસ કરી શકે, કંઈક પરિવર્તન લાવી શકે. તદુપરાંત ચોથું શું કે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર શું કરવાની, મુક્ત કરવી. જ્યારે સમગ્ર દેશોનું વૈશ્વિકીકરણ થઈ ગયું છે, વિશ્વના મોટા ભાગના દેશો જ્યારે વિશ્વના અર્થતંત્ર સાથે જોડાઈ ગયા તો તેવા સંજોગોમાં જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર, જે વ્યક્તિને જે જગ્યા પર કામ કરવું હોય તે કામ કરી શકે છે અને જે દેશમાં જવું હોય તે જઈ શકે છે. એટલે શ્રમની ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોવો જોઈએ નહીં, કોઈ પણ પ્રકારની રોક હોવી જોઈએ નહીં. મુક્ત રીતે વિશ્વના દેશો વચ્ચે શ્રમની શું થવી જોઈએ, હેરફેર થવી જોઈએ. આજે પણ ભારતના એવા ઘણા બધા લોકો છે કે આજે રોજગારી મેળવવા માટે, બિઝનેસ કરવા માટે ભારત દેશ છોડીને અન્ય દેશોમાં જાય છે. એવી રીતે અન્ય દેશના લોકો પણ રોજગારી મેળવવા માટે, બિઝનેસ કરવા માટે, શિક્ષણ મેળવવા માટે એમનો દેશ છોડીને ભારતમાં આવે છે. તો આની પાછળનું કારણ કયું છે, વૈશ્વિકીકરણ છે. જેટલું મુક્ત રીતે જો હેરફેર થશે એટલો જ દેશનો ઝડપથી શું થશે, આર્થિક વિકાસ થઈ શકે છે. તો આ ચાર પ્રકારના શું કરવામાં આવ્યા છે, સુધારા કરવામાં આવ્યા છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ વૈશ્વિકીકરણની અસરો. તો વૈશ્વિકીકરણની અસરો શું થાય, તો કે વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર પર મિશ્ર અસર થઈ. કેટલાક લાભો પણ થયા અને કેટલાક ગેરલાભો પણ થયા. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે વૈશ્વિકીકરણથી કયા કયા લાભો થયા. તો પહેલો લાભ, વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને શું મળ્યું, પ્રોત્સાહન મળ્યું. તમે જોવા જાઓ કે અત્યાર સુધી ભારતનું જે અર્થતંત્ર હતું એ અર્થતંત્ર અંકુશ અને નિયંત્રણ હેઠળ હતું. એટલે કોઈ પણ વિદેશી ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકતું નહોતું, કાં તો ભારત અન્ય દેશમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકતું નહોતું. હવે શું થયું કે આપણા અર્થતંત્ર જ્યારે વિશ્વના અર્થતંત્ર સાથે જોડાઈ ગયું તો તેવા સંજોગોમાં હવે જે કોઈ પણ વિદેશી કંપનીને જો ભારતમાં મૂડીરોકાણ કરવું હશે, જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હશે, પોતાની કંપની સ્થાપવી હશે તો તેવા સંજોગોમાં
એ મૂડીરોકાણને શું મળે છે? તો વિદેશી મૂડીરોકાણને એનાથી શું મળ્યું? પ્રોત્સાહન મળ્યું. એટલે આજે ભારતમાં ઘણી બધી વિદેશી કંપની આવી રહી છે. એ રીતે ભારતની કંપની પણ વિદેશોમાં જઈ રહી છે. બીજું, વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. હવે જ્યારે ભારત દેશનું અર્થતંત્ર વિશ્વના અર્થતંત્ર સાથે જોડાઈ ગયું, તો જે વિકસિત દેશો કે જે વિકસિત દેશો જે કંઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરશે, ભારતને જો એ પ્રાપ્ત કરવું હોય તો હવે વિકસિત દેશો દ્વારા જે કંઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન થઈ રહ્યું છે એ સરળતાથી વિશ્વનો કોઈ પણ દેશ શું કરી શકશે? પ્રાપ્ત કરી શકશે. ત્રીજું, વૈશ્વિકીકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શું કરે છે? શક્તિ પ્રાપ્ત કરે છે. અત્યાર સુધી આ ભારતનો જે વેપાર હતો એ સીમિત હતો, આયાત નિકાસ મુક્ત રીતે કરી શકતી નથી. પણ હવે ભારતનું અર્થતંત્ર વિશ્વના અર્થતંત્ર સાથે જોડાઈ ગયું, એટલે આપણી નિકાસો પણ વધશે, આપણી આયાતો પણ વધશે. એનાથી થશે શું કે ભાઈ વૈશ્વિકીકરણના કારણે ભારત જેવા વિકાસશીલ દેશોને વિકસિત દેશો સાથે આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવા માટે એક શું મળશે? શક્તિ પ્રાપ્ત થશે. હવે ભારત દેશ કોઈ પણ દેશની કોમ્પિટિશન કરી શકશે. તદુપરાંત આ એના લાભ થયા. હવે એના આપણે શું જોઈશું? ગેરલાભ પણ જોઈશું કે ભાઈ વૈશ્વિકીકરણથી લાભ તો થયા, પણ ગેરલાભ કયા છે? તો કે વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળી નથી. આપણે ભારતના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોયેલું. કેમ કે ભાઈ આપણું ઝડપથી બીજા દેશો સાથે વેપાર થાય. બીજા દેશો સાથે વેપાર થાય એટલે દેશોમાં આપણી ચીજવસ્તુની માંગ વધે. એ માંગને પહોંચી વળવા માટે આપણે ત્યાં ઉત્પાદન થાય. ઉત્પાદન કરવા માટે ઉદ્યોગો સ્થપાય. ઉદ્યોગો સ્થપાવવાથી રોજગારી મળે, લોકોની આવક વધે. એ આશયથી ભારતના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવામાં આવ્યું કે જેથી કરીને વેપાર વધે અને વેપારથી ભારતનો ઝડપથી શું થાય? આર્થિક વિકાસ થાય. પણ થયું શું કે વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની જે સમસ્યા જે હલ થવી જોઈએ એ હલ થઈ શકી નથી. બીજા શબ્દમાં કહીએ તો એમાં જોઈએ એવી આપણને સફળતા મળી નથી. આ એનો ગેરલાભ છે. બીજી વાત કરવામાં આવે કે વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભ મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નથી. વિકાસશીલ દેશો એની જે નિકાસ છે એનાથી જેટલો લાભ મળવો જોઈએ એટલો લાભ પૂરતા પ્રમાણમાં વિકાસશીલ દેશોની નિકાસ દ્વારા પ્રાપ્ત થયો નથી. એનું કારણ આપણે અગાઉ પણ જોયું કે ભાઈ વિકાસશીલ દેશોની નિકાસ કઈ? કૃષિ પેદાશો, બાગ બગીચાની પેદાશો, જેની બજારમાં માંગણી ખૂબ ઓછી હોય, એની સામે કોમ્પિટિશન પણ વધારે હોય. હવે જ્યારે માંગ ઓછી હોય એટલે ભાવ પણ કેવા રહેવાના? ઓછા. તો તેવા સંજોગોમાં થાય છે શું કે ભાઈ નિકાસથી જે આપણને આવક પ્રાપ્ત થવી જોઈએ, જે લાભ પ્રાપ્ત થવા જોઈએ તેટલા પૂરતા પ્રમાણમાં આપણને થઈ શક્યા નથી. સાથે સાથે શું કે ભાઈ વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધુ મળ્યો, જ્યારે નાના ઉદ્યોગોને લાભ કેવો મળ્યો છે? ઓછો. વૈશ્વિકીકરણથી માત્ર મોટા ઉદ્યોગો ઉપર શું થયું છે? ફોકસ થયો છે. નાના ઉદ્યોગોને જે લાભ મળવો જોઈએ તેને મળ્યો નથી. એટલે વૈશ્વિકીકરણથી મોટા ભાગનો લાભ મોટા મોટા ઉદ્યોગોને પ્રાપ્ત થયો છે. નાના ઉદ્યોગો લાભથી વંચિત રહ્યા છે. એનો શું કહેવામાં આવે છે? ગેરલાભ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વૈશ્વિકીકરણ વિશે આપણે ચર્ચા કરી. વૈશ્વિકીકરણના સુધારાઓ પણ જોયા, તેના લાભ જોયા, તેના ગેરલાભ જોયા. હવેનો આપણે જે ટોપિક છે ટોપિકનું નામ છે વિશ્વ વ્યાપાર સંગઠન, જેને કહેવામાં આવે છે WTO, એટલે કે શું? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. હવે આપણે વાત કરીએ કે ભાઈ આ વિશ્વ વ્યાપાર સંગઠન શું છે? તો કે ભાઈ જ્યારે સમગ્ર વિશ્વના દેશો વેપાર ક્ષેત્રે એક થતા હોય, બધા દેશો પોતાના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડતા હોય, તો વિશ્વના તમામ દેશનો ઝડપથી શું થાય? વિકાસ થાય. વિશ્વના તમામ દેશનો વેપાર વધે. એ આશયથી WT એટલે કે શું? તો કે ભાઈ વિશ્વ
વ્યાપાર શું કહેવામાં આવે છે? સંગઠન, જેને કહેવામાં આવે છે WTO, એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. શું છે? ધ્યાનથી સાંભળો. સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા 1 જાન્યુઆરી 1995 થી આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની સંસ્થા વિશ્વ વ્યાપાર સંગઠન શરૂ કરવામાં આવ્યું. આ સંસ્થાનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે રાખવામાં આવ્યું છે. ધ્યાનથી સાંભળજો કે ભાઈ આ WTO ની સ્થાપના કોણે કરી? તો કે ભાઈ ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સંઘ, જેને કહેવામાં આવે છે યુનો, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન. તો કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રોના જે સભ્ય દેશો છે એ સભ્ય દેશોએ 1 જાન્યુઆરી 1995 ના રોજ WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ની શું કરી? આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે તેની સ્થાપના કરી હતી. શાની માટે સ્થાપના કરી? આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે. અને તેનું મુખ્ય મથક કઈ જગ્યા પર આપવામાં આવ્યું છે? શું? સ્વિટ્ઝરલેન્ડ. ને સ્વિટ્ઝરલેન્ડના કયા શહેરમાં આપવામાં આવ્યું છે? જીનીવા ખાતે. 1 જાન્યુઆરી 1995 ના રોજ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે શું કરવામાં આવ્યું છે? તેની સ્થાપના કરવામાં આવેલી છે. એટલે કે સ્વિટ્ઝરલેન્ડમાં તેનું સૌથી મોટામાં મોટું જીનીવા ખાતે શું આવેલું છે? મથક આવેલું છે. આની સ્થાપના શાની માટે કરવામાં આવી છે? આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની આ સંસ્થા છે કે જ્યારે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર એક થતું હોય તો બધા જ વિશ્વના દેશોનો વેપાર થાય, બધા જ વિશ્વના દેશોનો ઝડપથી આર્થિક વિકાસ થાય, દરેક દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, એ આશયથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. કોણે કરી? તો કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય રાષ્ટ્રોએ. કઈ તારીખે? 1 જાન્યુઆરી 1995 ના રોજ. તેનું વડુ મથક ક્યાં આવ્યું છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે. હવે શું એના ધ્યેયો છે કે ભાઈ શા માટે, કયા ધ્યેયો, કયા હેતુસર એની સ્થાપના થઈ? તો પહેલું, વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા. WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એનું પહેલો ધ્યેય, એનો મુખ્ય હેતુ કે વિશ્વના તમામ દેશનો ઝડપથી આર્થિક વિકાસ થાય, વિશ્વના તમામ દેશનો વેપાર વધે, દરેકનું જીવન ધોરણ ઊંચું આવે, એ આશય તેની સ્થાપના થઈ. એટલે એનો પહેલો ધ્યેય કે શું? વિશ્વના જેટલા પણ દેશો છે એમની વચ્ચે વેપારને લગતા જે કંઈ પણ અવરોધો હોય એ અવરોધો દૂર કરવા. જ્યાર સુધી અવરોધો દૂર નહીં થાય ત્યાર સુધી બે દેશ મુક્ત રીતે વેપાર કરી શકવાનો નથી. બીજું, વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું. શું કહે છે? કે વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ શું કરવું? દૂર. તો અહીંયા તમે જોવા જાઓ કે ભાઈ જ્યારે ભારતનું અર્થતંત્ર વિશ્વના અર્થતંત્ર સાથે જોડાતું હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે ભારતની કંપની, ભારતના ઉદ્યોગો વિદેશોમાં જઈ શકે, વિદેશની કંપની અને વિદેશના ઉદ્યોગો ભારતમાં આવી શકે છે. તો દરેક દેશની પોતાની અલગ અલગ વ્યાપાર કરવા માટેની શું હોય? નીતિ હોય. હવે તેવા સંજોગોમાં થાય શું કે દરેક દેશ શું કરે? તો કે પોતાના ઉદ્યોગો, પોતાની કંપનીઓને શું કરે? સંરક્ષણ નીતિ અપનાવે. એટલે કે પોતાને શું થાય? તો કે પોતાના દેશમાં પોતાનો જ વેપાર થાય પણ વિદેશથી આવેલી કંપનીને કોઈ પણ પ્રકારનું પ્રોત્સાહન નહીં મળવું, કોઈ પણ પ્રકારને લાભ ન થવા જોઈએ. તો આ પ્રકારની નીતિ ખોટી છે. તો WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે તે દેશની વ્યાપાર નીતિ, જે સંરક્ષણ નીતિ છે, એવા ઉદ્યોગોની સંરક્ષણ નીતિને શું કરે છે? દૂર કરવાનો પ્રયત્ન કરે, જેથી વિદેશી કંપની એટલે કે જે તે દેશનો પણ શું થાય? લાભ થાય અને અન્ય દેશને પણ શું મળે? એનો લાભ મળે. તદુપરાંત આપણે વાત કરીએ ત્રીજું કે ભાઈ વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિ વચ્ચે શું કરવું? સંકલન સાધવું. તે કે ભાઈ વિશ્વ વ્યાપારની પણ એક ચોક્કસ શું હોય? નીતિ હોય. અને વિશ્વ વ્યાપારની નીતિને જે તે દેશની આર્થિક નીતિ સાથે શું કરવાનું? જોડવાનું હોય, જેથી કરીને જે તે દેશનો વ્યાપાર પણ વધે, અન્ય દેશને તેનો લાભ થાય, પોતાના દેશને પણ લાભ થાય. તો તેવા સંજોગોમાં વિશ્વ વ્યાપાર સંગઠન જે છે એની વૈશ્વિક વ્યાપાર જે નીતિ છે
એ વિશ્વ વ્યાપાર નીતિને જે તે દેશની આર્થિક નીતિ સાથે જોડવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. ચોથું, વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું શું કરવાનું? નિવારણ કરવું. કે ભાઈ જેમ બને તેમ જ્યારે તમામ દેશો પોતાના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડતા હોય તો તેવા સંજોગોમાં દરેક દેશનો વેપાર વધવો જોઈએ. હવે તેવા સંજોગોમાં જો કોઈ પણ બે દેશો વચ્ચેના મતભેદો હોય કે વેપારી માટેના કોઈ ઝઘડાઓ હોય તો એ ઝઘડાઓનું નિવારણ કરવાનું કામ પણ કોણ કરે છે? WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. બે દેશો વચ્ચે કોઈ પણ વ્યાપારી ઝઘડા હોવા જોઈએ નહીં, ને હોય તો એ ઝઘડાનું નિવારણ કરવાનું કાર્ય પણ કોણ કરે છે? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કરે છે. તો આ એના ધ્યેયો થયા. અને છેલ્લે આપણે એના કાર્યો જોઈએ કે ભાઈ એના કયા કયા કાર્યો છે. તો પહેલું કે ભાઈ બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરી કરારનો શું કરવો? અમલ કરાવો. જ્યારે વિશ્વ લેવલ પર આટલા મોટા પાયા પર વેપાર થતો હોય, વિશ્વના તમામ દેશો ભેગા મળીને જ્યારે વેપાર કરતા હોય તો તેવા સંજોગોમાં બહુરાષ્ટ્રીય વ્યાપાર એટલે એક કરતા વધુ દેશોમાં વેપાર કરતા જે કંપનીઓ હોય તો તેવી કંપનીઓની માટે ચોક્કસ શું કરવા? કરારો, સમજૂતી બનાવવી, કરારો કરવા. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે કોઈ પણ દેશની કંપની અન્ય દેશમાં જઈને શું કરતી હોય તે કે પોતે વેપાર કરતી હોય તો WTO શું કરે છે કે ભાઈ બંને દેશો વચ્ચે સમજૂતીનું કામ કરાવે છે, બંને દેશો વચ્ચે કરારો કરાવડાવે છે અને એ કરાર કરાવીને એમની પાસે અમલ પણ કરાવવાનું કામ કોણ કરે છે? WTO કરે છે. હવે તમે જોવા જાઓ કે ભાઈ કયા દેશ સાથે કેવી રીતે વેપાર કરવો, કેટલા પ્રમાણમાં કરવો, કેટલા વર્ષ માટે કરવો, આ બધી શું કરવામાં આવે છે? કરાર કરવામાં આવે છે. અને જે કરાર કરેલા એ કરાર પ્રમાણે બંને દેશોએ તેનું પાલન કરવાનું હોય. એ કામ WTO કરાવડાવે છે. બીજું, વિશ્વ વ્યાપાર સંગઠન બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા માટે વાટાઘાટો માટેનું ફોરમ એટલે કે ચર્ચા માટેનું સ્થાન તરીકે કામગીરી કરે છે. WTO એક મંચ છે, એક પ્લેટફોર્મ છે જેને ફોરમ કહેવામાં આવે છે કે જે વિશ્વના તમામ દેશો વચ્ચે મધ્યસ્થીનું કામ કરે છે. વિશ્વના તમામ દેશો જ્યારે બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે વેપાર કરતા હોય તો તેમની વચ્ચે ચર્ચા વિચારણા કરવા માટેનું સૌથી મોટામાં મોટું પ્લેટફોર્મ તરીકે કામ કોણ કરે છે? WTO, જેને શું કહેવામાં આવે છે? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. તો તે ચર્ચા વિચારણા માટેનું એક પ્લેટફોર્મ છે, જેથી વિશ્વ વ્યાપાર સંગઠન બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે ચર્ચા વિચારણા માટેનું એક પ્લેટફોર્મ છે, એક માધ્યમ છે. ત્રીજું, WTO એ ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે. WTO એની માટે વિશ્વના તમામ દેશો સરખા, એક કોઈ દેશનું પક્ષપાત કરતો નથી કે કોઈનો પક્ષ પણ લેતો નથી. એની માટે બધા દેશો સરખા. પરિણામ સંજોગોમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડવા માટે એ ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને શું કરે છે? પ્રોત્સાહન પૂરું પાડે. કોઈ પણ દેશ સાથે ભેદભાવ રાખતું નથી, દરેક દેશને પ્રોત્સાહિત કરે છે, દરેક દેશને પ્રોત્સાહન આપે છે. અને છેલ્લું, જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરે છે અને જરૂરી સુધારા વધારા સૂચવે છે. દરેક દેશની પોતાની શું હોય છે? નીતિ હોય છે. દરેક દેશ પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય છે. તો WTO આ પણ એક કામ કરે છે કે દરેક દેશની રાષ્ટ્રીય નીતિનું શું કરે છે? અવલોકન પણ કરે છે, એનું નિરીક્ષણ પણ કરે છે. અને જો એમને જણાય તો જે તે દેશની રાષ્ટ્રીય નીતિની અંદર સુધારા વધારા કરવા માટેનું પણ તે શું કરે છે? સૂચન કરે છે. તો છેલ્લે WTO એ વિશ્વ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, વ્યાપાર માટેની સંસ્થા. વિશ્વના તમામ દેશો વેપાર ક્ષેત્રે જોડાય, જેમ બને તેમ બધા જ દેશો વેપાર ક્ષેત્રે જોડાય, દરેક દેશનો વેપાર વધે, દરેક દેશનું જીવન ધોરણ ઊંચું આવે અને દરેક દેશ ઝડપથી આર્થિક વિકાસ કરે. એની માટે આવતા જે કંઈ પણ અવરોધો હોય એ તમામ પ્રકારના અવરોધો દૂર કરવા એ કામ WTO નું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં
આજે આપણે વૈશ્વિકીકરણ એટલે શું, તેના લાભ, તેના ગેરલાભો જોયા. આ ઉપરાંત WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેવી સંસ્થા વિશે પણ આપણે ચર્ચા કરી. આવનાર વિડિયો ઉપર ભારતીય અર્થકારણ પર તેની કેવા પ્રકારની અસર થઈ, તદુપરાંત ટકાઉ વિકાસ એટલે શું એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આવનાર વિડિયો જોતા રહેજો. ત્યાર સુધી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર.